નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આ નામ ભારતીય સમાજમાં અવારનવાર ચર્ચાતું રહે છે, ખરું ને? પણ તેની શાખાની અંદર રોજબરોજ શું થાય છે તે વિશે બહુ ઓછી વાસ્તવિક માહિતી બહાર આવે છે. આપણે અહીં કોઈ રાજકીય ચર્ચા કરવા નથી બેઠા. આપણો ઉદ્દેશ્ય બિલકુલ સ્પષ્ટ છે. આધારભૂત માહિતી પરથી તટસ્થ રીતે સમજવું કે આ આખું માળખું ખરેખર કેવી રીતે કામ કરે છે. તો ચાલો બિલકુલ મૂળથી શરૂઆત કરીએ. આજના આપણા વિશ્લેષણને આપણે 4 સરળ ભાગોમાં વહેંચ્યું છે. પહેલા તો આ શાખા ખરેખર છે શું? બીજું, તેમાં થતો શારીરિક વિકાસ અને પ્રવૃત્તિઓ. ત્રીજું, બૌદ્ધિક ચર્ચાઓ અને સાંસ્કૃતિક પાસા. અને છેલ્લે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ અને તેને જોવાનો સામાજિક દ્રષ્ટિકોણ. તો ચાલો પહેલા ભાગથી શરૂઆત કરીએ. આરએસએસ શાખા શું છે? તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે શાખા ખરેખર શું છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો શાખા એ સ્વયંસેવકો માટે નિયમિત રીતે મળતી એક બેઠક છે. આ કોઈ સામાન્ય મેળાવડો નથી. તે મુખ્યત્વે 3 સ્તંભો પર ઉભેલી છે: શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસ. આ ત્રણેય પાસાઓ પર એક સરખું ધ્યાન આપવામાં આવે છે અને એટલે જ આ દૈનિક બેઠક એકદમ બહુઆયામી બની જાય છે. આ બેઠકનો સમયગાળો પણ સાંભળવા જેવો છે. સામાન્ય રીતે તે 45 મિનિટથી લઈને 1 કલાક સુધીનો હોય છે. અને આ બધું કોઈ બંધ ઓરડામાં નહીં, પરંતુ ખુલ્લા મેદાન કે જાહેર સ્થળે થાય છે. આ 1 કલાકની સમય મર્યાદા ખરેખર બહુ જ મહત્વની છે. વિચારો, રોજના શેડ્યુલમાં 1 કલાક કાઢવો બહુ સરળ છે. અને કદાચ એટલે જ આ પ્રક્રિયા દાયકાઓથી લોકોના રોજિંદા જીવનનો એક અતૂટ હિસ્સો બની શકી છે. હવે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ: શારીરિક વિકાસ અને પ્રવૃત્તિઓ. શાખામાં રોજિંદો ક્રમ એકદમ સેટ હોય છે. શરૂઆત થાય છે એકદમ શિસ્તબદ્ધ ધ્વજ પ્રણામથી. બસ આ પતે એટલે તરત જ અલગ અલગ શારીરિક કસરતો શરૂ થઈ જાય અને છેલ્લે બેસીને બૌદ્ધિક ચર્ચાઓ થાય. આ આખો સમય એટલો ઝીણવટપૂર્વક ગોઠવાયેલો હોય છે ને કે તેમાં શિસ્ત અને સમયપાલન આપોઆપ જળવાઈ રહે છે. ધ્વજ પ્રણામ પછી મેદાન પર શું થાય છે? ત્યાં યોગ, વ્યાયામ, દોડ અને સમૂહ રમતગમત શરૂ થાય છે. તેમાં લાઠી જેવી આપણી પરંપરાગત કસરતોનો પણ સમાવેશ થાય છે. આ બધું માત્ર પરસેવો પાડવા માટે નથી થતું. આ મેદાની રમતો પાછળનો અસલી હેતુ છે એકતા, ટીમવર્ક અને આત્મવિશ્વાસ કેળવવાનો. સાથે મળીને રમવાથી સહકાર અને નેતૃત્વની ભાવના બહુ જ સહેજ રીતે વિકસે છે. હવે વળીએ ત્રીજા અને ખૂબ જ રસપ્રદ ભાગ તરફ: બૌદ્ધિક ચર્ચાઓ અને સંસ્કૃતિ. શારીરિક પ્રવૃત્તિઓ પછીની આ ચર્ચાઓ બહુ જ મહત્વની હોય છે. તેમાં રાષ્ટ્ર જીવન અને સામાજિક જવાબદારીઓ જેવા ગંભીર વિષયો પર વિચાર વિમર્શ થાય છે. અને અહીં પૌરાણિક કથાઓનો બહુ જ સુંદર ઉપયોગ થાય છે. રામાયણ કે મહાભારતના પાત્રો અને વીર પુરુષોની વાર્તાઓ કહીને ચારિત્ર્ય નિર્માણ કરવામાં આવે છે. આ વાર્તાઓ સાંભળીને જ સાંસ્કૃતિક વારસો જીવંત રહે છે. સાથે જ દેશભક્તિના ગીતો ગવાય છે અને છેલ્લે સંઘ પ્રાર્થનાથી આખી બેઠકનું સમાપન થાય છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે શારીરિક અને બૌદ્ધિક લક્ષ્યો એકબીજાના પૂરક બને છે. એક તરફ શારીરિક લક્ષ્યો વ્યક્તિને બાહ્ય રીતે મજબૂત અને શિસ્તબદ્ધ બનાવે છે, તો બીજી તરફ બૌદ્ધિક લક્ષ્યો, ખાસ કરીને પેલી પૌરાણિક કથાઓ અને ચર્ચાઓ, આંતરિક ઘડતર અને રાષ્ટ્ર પ્રત્યેની સમજ વિકસાવે છે. આ બંનેનું પરફેક્ટ બેલેન્સ જ આ કાર્યપ્રણાલીનો અસલી પાયો છે. હવે આવીએ આપણા છેલ્લા એટલે કે ચોથા ભાગ પર: શાખાનો ઉદ્દેશ અને દૃષ્ટિકોણ. સંસ્થાના પોતાના જ સત્તાવાર શબ્દોમાં કહીએ તો તેમનો મુખ્ય ઉદ્દેશ એકદમ સ્પષ્ટ છે: શિસ્તબદ્ધ, સેવાભાવી અને જવાબદાર નાગરિકોનું નિર્માણ કરવું. કોઈ પણ સંસ્થાને ખરા અર્થમાં સમજવી હોય તો તેમના આ સત્તાવાર ઉદ્દેશને તટસ્થ રીતે જોવો બહુ જરૂરી છે. કારણ કે તેમની બધી જ પ્રવૃત્તિઓ આ એક જ કેન્દ્ર બિંદુની આસપાસ ફરતી હોય છે. એક બહુ જ પ્રેક્ટિકલ વાત એ પણ છે કે આમાં જોડાઈ કોણ શકે? આ કોઈ સિક્રેટ ક્લબ કે બંધ દરવાજા પાછળ ચાલતી પ્રવૃત્તિ નથી. ખરેખર કોઈ પણ વ્યક્તિ પોતાના જ વિસ્તારની સ્થાનિક શાખાનો સંપર્ક કરીને આ નિયમિત બેઠકમાં જઈ શકે છે. આ ખુલ્લી વ્યવસ્થા જ તેને લોકો માટે સરળ અને સુલભ બનાવે છે. હવે સૌથી રસપ્રદ બાબત છે આપણી આસપાસની વાસ્તવિકતા. ભલે સંસ્થાનો ઉદ્દેશ ગમે તેટલો સ્પષ્ટ હોય, પણ આપણા સમાજમાં તેના વિશે અલગ અલગ મતો અને વિચારધારાઓ જોવા મળે છે. અમુક લોકો આ બધી પ્રવૃત્તિઓને રાષ્ટ્ર નિર્માણના શ્રેષ્ઠ પ્રયાસ તરીકે જુએ છે, તો બીજા કેટલાક વર્ગોની પોતાની અલગ ટીકાઓ પણ છે. અને બરાબર આ જ કારણસર
કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના માત્ર સાચા તથ્યો અને સ્ત્રોતોનો અભ્યાસ કરવો આપણા માટે ખૂબ અગત્યનું બની જાય છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે કોઈ સંસ્થા વિશે આટલી બધી અલગ અલગ ચર્ચાઓ થતી હોય ત્યારે શું માત્ર તેની દૈનિક કાર્યપ્રણાલીના સચોટ તથ્યો જાણવાથી આખું ચિત્ર વધુ સ્પષ્ટ નથી થઈ જતું? કોઈ પણ સામાજિક સંસ્થાનું મૂલ્યાંકન કરતા પહેલા તેના પાયાને તટસ્થ ભાવે સમજવો એ સમયની માંગ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.